સાત સતીઓમાંના એક સતી એટલે હંસોયા. હંસોયાજીના આશ્રમમાં આવી અને નારદજીએ હંસોયા માતાનો આશ્રમનું વાતાવરણ જોયું, એની પવિત્રતા જોઈ, એના સતીત્વને જોયું, એના પતિવ્રતા નારીના ધર્મને જોયું. એટલે નારદજી રાજી થયા. તો ત્રણ લોકમાં નારદજીએ વૈકુંઠમાં જઈ અને લક્ષ્મીજીની સામે માં અનસૂયાના વખાણ કર્યા. દેવીઓને ગમ્યું નહીં. અનસૂયાના વખાણ લક્ષ્મીજીની પાસે કર્યા, અનસૂયાના વખાણ બ્રહ્માની પાસે કર્યા, અનસૂયાના વખાણ પાર્વતીની પાસે કર્યા. આ ત્રણેય દેવીઓને ગમ્યું નહીં. લક્ષ્મીજી કહેવા લાગ્યા કે હું વિષ્ણુની પત્ની અને જગતમાં મારાથી કોણ સતી હોઈ શકે. પાર્વતી કહે કે હું મહાદેવની પત્ની, તો મારાથી જગતમાં કોણ મોટી સતી હોઈ શકે. તો નારદજી કહેવા લાગ્યા કે માં, એના તમારે સતીત્વના પારખા જોવા હોય અને સતીત્વની પરીક્ષા કરવી હોય તો તમારા પતિદેવોને પૃથ્વી પર મોકલો અને પૃથ્વી પર જશે, આ સતીની પરીક્ષા કરશે. તો દૂધનું દૂધ અને પાણીનું પાણી, કોણ સતીત્વનું, કોની તાકાત. તો માં, ત્રણ દેવીઓ, ત્રણ દેવતાઓને આપ એની પરીક્ષા લેવા માટે મોકલો. ભક્તિને રસ્તે જાય એને પહેલા તૈયાર રહેવું, કસોટી દેવાની. તો માં, આપ ત્રણ દેવીઓને મોકલો, ત્રણ દેવતાઓને મોકલો માં અનસૂયાની પરીક્ષા લેવા માટે. તો કૈલાસથી મહાદેવ, બ્રહ્મલોકથી બ્રહ્માજી અને વૈકુંઠમાંથી ભગવાન વિષ્ણુ, આ ત્રણ દેવતાઓ એકબીજાને ફોન કરીને કહે કે અનસૂયાની પરીક્ષા લેવા નહીં જાય ત્યાં સુધી આપણા ઘરમાં શાંતિ નહીં રહે. આપણે બીજાને શાંતિ આપીએ છીએ, પણ આપણા જ ઘરમાં આ અશાંતિ આવશે. તો ત્રણ દેવતાઓ નક્કી કરે કે જ્યાં સુધી અનસૂયાની પરીક્ષા લેવા નહીં જશું ત્યાં સુધી આપણને આ દેવીઓને શાંતિ નહીં વળે. તો કહે જાવું ક્યાં? આપણે તો અનસૂયાજીનો આશ્રમ જોયો નથી અને પૃથ્વી પર એમને ક્યાં વયું જવું? તો કે આપ ચિંતા ન કરો, ત્રણ દેવતાઓ એકબીજાને ફોન કરીને આવું ભગીરથ કાર્યમાં કહે. ત્રણ દેવતાઓ, બ્રહ્મલોકનો બ્રહ્મા, 4 મોઢા, સફેદ વાળ, સફેદ દાઢી, મહાદેવ ગળામાં સર્પની માળા, વ્યાઘાંબર અને મોટી જટા, અર્ધચંદ્રમાં, ભગવાન વિષ્ણુ 4 હાથ, 4 હાથમાં શંખ, ચક્ર અને ગદા, કહે આવું સ્વરૂપ લઈ અને જો અનસૂયાજીના આશ્રમમાં જશું તો અનસૂયાજી ઓળખી જશે. આપણે જેની પરીક્ષા લેવા માટે જવું છે એ મને તમને ઓળખવા જોઈએ નહીં. એટલે એનું જે સાચું સ્વરૂપ હતું એ ભાગવતજીમાં પધરાવ્યું. મોટી દાઢી, મોટી જટા અને એક સંતનું સ્વરૂપ લઈ ભગવા કપડા પહેરી અને અનસૂયાજીના આશ્રમમાં આવ્યા છે. ત્રણ મહાત્માઓ માં અનસૂયાના આંગણે આવીને કહે ભિક્ષાન દેહી, માં ભિક્ષા આપો. માં અનસૂયા ભિક્ષાની ટોપલી ભરી અને ત્રણ મહાત્માની જોડીમાં નાખવા જાય ત્યાં તો ત્રણ દેવતાઓ કહેવા લાગ્યા માં, તમારા અંગ ઉપર જો વસ્ત્ર હોય તો એવી પરીક્ષા, એવી ભિક્ષા અમે લેતા નથી. માં, અમને ભિક્ષા આપો
ત્યારે તમારા અંગ ઉપર એક પણ વસ્ત્ર હોવું જોઈએ નહીં. નિર્વસ્ત્રે જો અમને ભિક્ષા આપો તો અમે ભિક્ષા ગ્રહણ કરીએ. માં અનસુયા સમજી ગઈ કે સાધારણ સાધુ નથી, આ કોઈ દેવ આવ્યા હોય સાધુના સ્વરૂપમાં, મહાત્માના સ્વરૂપમાં, અને અમારી પરીક્ષા કરતા હોય. તો માં અનસુયા કહે કે નિર્વસ્ત્રે જો ભિક્ષા આપું તો મારું પતિત્વ લાજે, મારું સતીત્વ લાજે. અને જો ભિક્ષા ન આપું અને મહાત્મા ભિક્ષા લીધા વિના મારે આંગણેથી જાય તો મારું આતિથ્ય લાજે, મારો આતિથ્ય ધર્મ છે. તો માં અનસુયા કહે કે ભિક્ષા આપું તો મારું સતીત્વ લાજે, અને ભિક્ષા ન આપું અને મારા ઘરેથી એમનો મહાત્મા નીકળી જાય તો મારું આતિથ્ય લાજે. પણ સતીની શક્તિ, સતીની તાકાત અને પતિવ્રતા નારીની શક્તિ કહે છે કે આ કોઈ દેવ હોવા જોઈએ અને મારી સ્વયં પરીક્ષા લેવા માટે આવ્યા હોય. તો માં કહેવા લાગી કોઈ વાંધો નહીં, નિર્વસ્ત્રે મારા અંગ ઉપર એક પણ વસ્ત્ર નહીં હોય અને હું તમને ભિક્ષા આપું તો તમે ગ્રહણ કરશો. ત્રણે ત્રણ મહાત્મા કહેવા લાગ્યા દેવી આવી રીતના જો ભિક્ષા આપો તો અમે ગ્રહણ કરશું. તો માં અનસુયા કહેવા લાગી કોઈ વાંધો નહીં મહારાજ. હાથમાં જલ લે અને એટલી પ્રાર્થના કરે કે કાયાથી, મનથી, વાણીથી મેં જો પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય તો આ ત્રણે ત્રણ મહાત્માની ઉપર જલ છાટું અને જલ છાટતાની સાથે જ બાળક બને, બાળક બને, બાળક બની જાય. અને આ સતીત્વની તાકાત, સતીત્વની શક્તિ આ ત્રણે ત્રણ દેવતાઓની ઉપર, ત્રણે ત્રણ મહાત્માની ઉપર જ્યાં જલનો છટકાર કરે ત્યાં તો 6 મહિનાના નાના નાના બાળક બની ગયા છે. માં કહેવા લાગી કે 6 મહિનાના બાળક હોય અને એની સામે નિર્વસ્ત્ર જઈએ તો કોઈ દોષ લાગતો નથી. શાસ્ત્ર કહે કે 5 વર્ષનું બાળક હોય એ 5 વર્ષ સુધીના બાળકની સામે તમે નિર્વસ્ત્રે જાઓ તો ભાગવત કહે, શાસ્ત્રો કહે, સંતો કહે આપણને દોષ લાગતો નથી. કારણ કે એનામાં કોઈ સ્વાર્થ નથી, એનામાં કોઈ વાસના નથી, એનામાં કોઈ કામના નથી. એટલે આપણે નિષ્કામી જે હોય એની સામે નિર્વસ્ત્રે જાય તો કોઈ દોષ લાગતો નથી. ત્રણ ત્રણ દેવતાઓ અને માની તાકાતથી, માં અનસુયાની શક્તિથી ત્રણે ત્રણ ટાબરિયા બની ગયા છે, નાના નાના બાળક બની ગયા છે. તો માં કહેવા લાગી કે 3 ઘોડિયા લેવા ક્યાં જવા? ઘણી માવડીઓએ ખેતીમાં કામ કર્યું હશે અને ખબર હશે કે કોઈ ઝાડ હોય એની ડાળીમાં ઝૂલો બાંધી આપણું જે બાળક હોય એને આપણે સુવડાવતા, અને પછી જે વાડીમાં જે સીઝન હોય ત્યારે આપણે કામે લાગી જતા, વળી બાળક જાગે. એમ અનસુયાજીના આશ્રમમાં ઘોડિયા નતા પણ ઝાડવા બહુ હતા. એટલે એક ઝૂલો આંબાની ડાળીએ બાંધ્યો, એક ઝૂલો પીપળાની ડાળીએ બાંધ્યો અને એક ઝૂલો વરલાની ડાળીએ બાંધ્યો છે. ત્રણે ત્રણ દેવતાઓને એક એક ઝૂલામાં સુવડાવ્યા છે અને ત્રણે ત્રણ દેવતાઓ એક એક ઝૂલામાં ઝૂલી રહ્યા છે. પણ ખૂબીની વાત એ છે કે મારી અને તમારા આપણા જીવનની દોરી જેના હાથમાં છે એ જગન્નાથના ઝૂલાની દોરી માં અનસુયાના હાથમાં છે. એટલે આ ત્રણે ત્રણ બાળકોને માં ઝુલાવતી જાય, માં રમાડતી જાય અને માને આનંદ આનંદ થઈ જાય કે 3 છોરાઓ મારા આંગણે રમી રહ્યા છે, 3 બાળકો મારા આંગણે રમી રહ્યા છે. આ સતીત્વની તાકાત છે.
ભગવાન જેવા ભગવાનને પણ બાળક બની જવું પડ્યું. વૈકુંઠનો નાથ પણ બાળક બની અને મા હંસોયાના આંગણે ઝૂલે છે. કૈલાસનો મહાદેવ બાળક બની અને મા હંસોયાના આંગણે ઝૂલે છે. એક પાલન કરનાર છે, એક સૃષ્ટિનું સર્જન કરનાર છે અને એક સૃષ્ટિનું વિસર્જન કરનાર છે. આ ત્રણની ક્રિયા અટકી ગઈ છે અને ત્રણ બાળકો બની ગયા છે. તો માં ઝુલાવતી જાય, હાલેલા ગાતી જાય અને કામ કરતી જાય. નાનું બાળક બહુ રડે તો માં એને સુવડાવવા માટે ઘોડિયા ઝૂલો નાખતી જાય અને હાલરડા ગાતી જાય. આ બહુ સમજવા જેવી વાત છે. હાલરડાનો અર્થ થાય જન્મ આપનારીમાં જનતા એમ કહે, બેટા તું નહીં રડતો, મારા દીકરા તું છાનો રહી જા, તારી જગ્યાએ હું રડું છું. હાય હું રડું, તું છાનો રહી જા. તો ત્રણ દેવતાઓને સુંદર મજાનું ઝુલાવી રહ્યા છે. કહેવાય છે ને કે 3 જણા જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી જગતમાં કોઈની તાકાત નથી કે એના ધનને એને કોઈ હાથ લગાવી શકે. એક લોભિયો માણસ જીવતો હોય ત્યાં સુધી જગતમાં કોઈની તાકાત નથી કે એના ધનને કોઈ હાથ લગાવી શકે. લોભિયો માણસ હોય, જીવતા ન વાપર્યું હોય અને મરી જાય પછી છોકરા વાપરવા જાય તો નાગ બાપા થઈને બેઠા હોય, એલા ખબરદાર જો પેટારાને હાથ લગાવ્યો હતો. લોભિયો માણસ હોય એની પાસેથી કોઈની તાકાત નથી કે ધન લઈ શકે. અને જ્યાં સુધી નાગ જીવતો હોય ત્યાં સુધી જગતમાં કોઈની તાકાત નથી કે એની મણી કોઈ લઈ શકે. અને પતિવ્રતા નારી જ્યાં સુધી જીવતી હોય ત્યાં સુધી જગતમાં કોઈની તાકાત નથી બાપ એના શિયળને કોઈ હાથ લગાવી શકે. કારણ કે દ્રષ્ટિ કરે અને ભસ્મ કરી નાખે એટલી તાકાત હોય એ પતિવ્રતા નારીના, એના ધર્મનું પાલન કરનારી, એનામાં એટલી તાકાત હોય, એનામાં એટલી શક્તિ હોય. આજ દેવ વૈકુંઠનો નાથ એ બ્રહ્માજીની સામે જોઈને કહે, મજા આવે છે ને? તો બ્રહ્માજી કહેવા લાગ્યા કે બ્રહ્મલોકમાં બધું છે પણ જન્મ આપનારીમાં જનતાનો ખોડો નથી. તો મહાદેવ વિષ્ણુને પૂછે, તમને મજા આવે છે કારણ કે તમે વૈકુંઠમાંથી આવો છો? તો ભગવાન કહે કે વૈકુંઠમાં બધું સુખ છે પણ માનો ખોડો નથી બાપ. આ જગતનો નાથ વારે વારે આ પૃથ્વી ઉપર કોઈ ને કોઈ અવતાર લઈને આવતો હોય તો માત્ર ને માત્ર એનું લક્ષ્ય છે માં એના જન્મ આપનારીમાં જનતાના ખોડે રમવા માટે આવતો હોય છે બાપ. અને કૃષ્ણ કહે કે આજે કોઈ કૌશલ્યા હોય તો રામ બની એના કુખે મને આવવામાં કોઈ વાંધો નથી બાપ. અને એક માં દેવકી હોય તો કૃષ્ણ બની એના કુખે રમે, એના ખોડે રમવા આવવા માટે અને કોઈ એક પાત્ર હોવું જોઈએ. એક કૌશલ્યા હોય, એક માં દેવકી હોય, એક માં હંસોયા હોય અને એક માં યશોદા હોય. તો સ્વયં ભગવાન કહે કે આજ પણ પૃથ્વી પર આવવા માટે હું રાજી છું. ત્રણ દેવતાઓને માં ઝુલાવે છે. ઝુલાવતી જાય અને માં હાલરડા ગાતી જાય છે. નથી એને ભૂખ યાદ આવતી, નથી આમ બાળકોને તરસ, એવો આનંદ કરે, એવો આનંદ કરે. નારદજી કહે કે 3 દેવીઓની હાલત જોઈને આવો. વૈકુંઠમાં ગયા તો લક્ષ્મીજી રડે, કૈલાસમાં ગયા તો પાર્વતી રડે, બ્રહ્મલોકમાં ગયા તો બ્રહ્માની રડે. તો નારદજી કહેવા લાગ્યા કે માં તું તો વૈકુંઠની લક્ષ્મી અને તારી આંખમાં આહુડા. પાર્વતીને કહે આપ તો કૈલાસની મહારાણી અને તમારી આંખમાં આહુડા.
નારદ, તારા કહેવાથી અમે પૃથ્વી ઉપર અમારા પતિ દેવોને પરીક્ષા લેવા માટે સતીની મોકલા. ગયા તે ગયા, હજી સુધી ત્યાંથી પાછા આવ્યા નથી. માં, જ્યાં સુધી તમે નહીં જાઓ ને ત્યાં સુધી પાછા આવવાના નથી. નારદજી મનોમન કહે કે એ તો બાળક બની અને એ તો ઝૂલી રહ્યા છે. માં, હવે જ્યાં સુધી તમે એને લેવા નહીં જાઓ ત્યાં સુધી વૈકુંઠમાં નહીં આવે. તો ત્રણે ત્રણ દેવીઓ ભગવાનની પાછળ જે પડે એને લક્ષ્મીજીને ગોતવા જવું પડે નહીં. જે જે જીવાત્મા ભગવાનની પાછળ પડે એ ભગવાનને પકડી લે, પછી લક્ષ્મીજી આપોઆપ એનું ઘર ગોતતા એના દ્વારે પધારે. તો ત્રણે ત્રણ દેવીઓ કહેવા લાગી કે નારદ ક્યાં ગયા છે ખબર? તો કે હા, તમને પાક્કું એડ્રેસ આપું. હંસોયાજીના આશ્રમમાં એ ભિક્ષા લેવા માટે ગયા, પણ ત્યાંથી ક્યાં ગયા ની ખબર નહીં. આપ એના આશ્રમમાં જાઓ તો સાચું એડ્રેસ મળે. એટલે ત્રણે ત્રણ દેવીઓ આવી અને અહીંયાથી આશ્રમમાં જાય માં હંસોયાના. હંસોયાજીના આશ્રમમાં આવીને લક્ષ્મીજી કહે કે માં, અમારા પતિને જોયા? તો હંસોયાજી કેવા લાગ્યા કે તમારા પતિ કેવા હતા? એટલે લક્ષ્મીજી કહે ચાર હાથ, ચારે હાથમાં સુંદર મજાનો શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા, પીળું પીતાંબર, જરકસી જાંબા, સોનાનો મુગટ, એક હાથમાં ચક્ર છે, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘ વર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનુગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વ લોક એકનાથમ. જગતનો નાથ, વૈકુંઠનો નાથ આ વિષ્ણુ એ મારા પતિ છે. એને જોયા તો કે ચાર હાથ હોય, શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા હોય અને પીળું પીતાંબર પહેર્યું હોય, એવું અહીંયા કોઈ આવ્યું નથી. અને હંસોયાજી સાચું બોલે, એવું કોઈ અહીંયા આવ્યું નથી, એવું કોઈ નથી આવ્યું. તો કે ના. તો પાર્વતી કહે કે મારા પતિને બધા ઓળખી જાય, કારણ કે અર્ધ ચંદ્રમાં હોય, ઉપર ગંગાજીની ધારા વહેતી હોય, વ્યાઘાંબર પહેર્યું હોય, સર્પોની માળા પહેરી હોય અને શમશાનની ભસ્મ છોડી હોય, નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્મંગરાકાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારા ય નમઃ શિવાય. આવો મારો ધણી, મારો પતિ, એને તમે જોયા? તો કે ના, એને મેં જોયા નથી, આવું કોઈ મારા આશ્રમમાં આવ્યું નથી. તો બ્રહ્માણી કહેવા લાગ્યા કે મારા પતિને તો બધા ઓળખી જાય. ચાર મોઢા, સફેદ દાઢી, સફેદ વાળ, ધોળું પીતાંબર પહેર્યું હોય, ધોળો ઉપર ખેસ પહેર્યો હોય, એટલે બધા ઓળખી જાય. સફેદ ખેસ વાળા હોય, સફેદ ધોતિયા વાળા ઓળખી જાય. બ્રહ્માણીને કહે કે આવા મારા પતિને તો કે એવું કોઈ આવ્યું નથી. તો કે આવું કોઈ નથી આવ્યું. તો કે ના માં, તમારે આંગણે આવીને કોઈ ભિક્ષા નથી માગી? તો કે ભિક્ષા માંગવા માટે આવ્યા હતા, પણ ત્રણ મહાત્મા હતા. માં, કેવી ભિક્ષા તમારી પાસે માગી? તો કે મને ભિક્ષા આપો તો તમારા અંગ ઉપર એક પણ વસ્ત્ર ન હોવું જોઈએ, નિર્વસ્ત્રે ભિક્ષા આપો તો અમે ભિક્ષા લઈએ. હા માં, એ જ અમારા પતિદેવ. ક્યાં ક્યાં? તો કે એની તાકાત છે હંસોયાનો આશ્રમ છોડી અને એનાથી આગળ જઈ શકે. બાપ, એક સતીની સામે પડકાર કરેલો, એક સતીત્વની પરીક્ષા લીધી, એક પતિવ્રતા નારીની પરીક્ષા લીધી. એની તાકાત છે કે આશ્રમ છોડી અને આગળ ક્યાંય જઈ શકે? માં, અહીંયાથી ક્યાં ગયા? તો કે ક્યાંય નથી ગયા. જો એક આંબાની ડાળીએ ઝૂલે, એક પીપળાની ડાળીએ ઝૂલે અને એક વડલાની ડાળીએ ઝૂલે. તમારા ઓળખીને લઈ આવો, કારણ કે આ તો ત્રણે ત્રણ બાળકના મોઢા હરખા થઈ ગયા. એટલે આને ઓળખવાય કેમ કે આ વિષ્ણુ છે, આ બ્રહ્મા છે, આ મહાદેવ છે. ત્રણે ત્રણ દેવીઓ. જ્યાં એમ કહેવાય કે પીપળાની ડાળીએ બ્રહ્માજી ઝૂલે,
જઈને લક્ષ્મીજી આ લેવા જાય ત્યાં તો બ્રહ્માજી કે તમારો નહીં બાપ જ્યાં ઓળખી ન શકીએ આ આપણો ઠાકોર છે, જેને ઓળખી ન શકીએ આ પરમાત્મા છે. એને ઓળખવા માટે દેવતાઓ ભૂલ ખાતા હોય, એને ઓળખવા માટે સ્વયં દેવીઓ ભૂલ ખાય છે. આપણે ક્યાં એને ઓળખી શકવાના? એને ઓળખવા માટે, એને જોવા માટે આપણે કેટલાય જન્મો લેવા પડે છે. ભાગવતમાં લખ્યું છે જન્મ જન્માંતરે ફલમ લભેત. જન્મો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે કદાચ એને ઓળખી શકે. જન્મો જન્મના પુણ્ય જમા થાય ત્યારે આપણે એને ઓળખી શકીએ આ પરમાત્મા છે. તો ત્રણ દેવીઓ બાળકોને લઈ અને માં અનસૂયાને કહે કે માં એને મોટા કરો. અને સ્વાભાવિક છે કે બાળકને જન્મ આપનારીમાં જનતા જ મોટી કરી શકે. ખોળામાં રમાડતી જાય અને માં એને હેત આપતી જાય. એના મમત્વથી, માની હેતથી બાળક મોટું થાય. કહેવાય છે ને કે ગમે એટલી કડવામાં કડવી દવા હોય પણ માં ઈ બાળકને દવા પીવડાવશે તો એ દવા કડવી નહીં લાગે. કારણ કે કોઈ પણ દવા માં જ્યારે નાના બાળકને પીવડાવશે ત્યારે પેલા એ આમ ઘોળશે અને ઘોડીને પછી માં પેલા ચાખશે કે હવે આમાં કડવાશ દૂર થઈ ને. એ માનું મમત્વ ભળે, માનું હેત ભળે, માનો પ્રેમ ભળે એટલે કડવી દવા પણ મીઠી બને અને પછી બાળકને પીવડાવે તો એ બાળકને એ દવા મીઠી લાગે. ભલે દવા કડવી હોય પણ એમાં માનું હેત ભળે, માનો પ્રેમ ભળે અને માનું મમત્વ ભળે છે. તો ત્રણ દેવીઓ કહેવા લાગી કે માં એને મોટા કરો. તો માં અનસૂયા હાથમાં જળ લઈ અને ત્રણ બાળકોની ઉપર જ્યાં જલનો છટકાર કરે ત્યાં તો બ્રહ્મલોકનો બ્રહ્મા, કૈલાસનો મહાદેવ અને વૈકુંઠનો ભગવાન વિષ્ણુ પ્રગટ થયા છે. બાપ ત્રણ દેવતાઓ માં અનસૂયાના આંગણે રમી રહ્યા, સાચા સ્વરૂપમાં આવ્યા. અને માં જ્યાં હાથ જોડીને પગે લાગવા જાય ત્યાં તો કહે માં તમે પગે ન લાગી શકો પણ તમારા આશીર્વાદથી તમારા આંગણે અમે મોટા થયા છે. માં અમે મોટા થયા છે. અને જ્યાં હાથ પકડીને લક્ષ્મીજી વૈકુંઠના નાથને લઈ અને વૈકુંઠ તરફ જાય ત્યાં તો ભગવાનનો એક હાથ માં અનસૂયાએ પકડ્યો. પ્રભુ મારા આંગણે રહીમાં છો, હજી મને સંતોષ નથી થયો પણ તમે મારી કુખે પ્રગટ થાવ અને મારી કુખે પ્રગટ થાવ, મારા ખોળામાં રમો, એનો મને આનંદ આપો પ્રભુ, એવી મારી ઈચ્છા આપ પૂરી કરો. તો ભગવાન કહે કે માં અનસૂયા સમય આવશે એટલે જરૂર આ તારી ઈચ્છા અમે પૂરી કરશું. તો માગશર સુદ પૂનમના દિવસે સંધ્યાકાળના સમયે દત્ત, દુર્વાસા અને ચંદ્રમાના સ્વરૂપમાં માં અનસૂયાની કુખે પ્રભુનું પ્રાગટ્ય થયું અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય. બોલીએ દત્તાત્રેય ભગવાન